નમસ્કાર મિત્રો શું થરાદ પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહી છે? શું થરાદ પોલીસ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે તેમને ધમકી આપી રહી છે? ગુલાબસિંહ રાજપૂતની બબાલ કેમ થઈ, તેના નારા કેમ લાગ્યા? વિસ્તારથી વાત કરું તો થરાદ મામલતદાર કચેરીએ ભારે વિરોધ થયો. ટોળું પહોંચે છે, નારા લગાવે છે. ગુલાબસિંહ રાજપૂત પત્રકારો સાથેની વાતમાં કહે છે કે પોલીસ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે ધમકી આપી રહી છે. તંદુરસ્ત લોકશાહીમાં આ કઈ રીતે ચલાવી શકાય? સાંભળો તમે ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ. અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્ટુડિયોના પ્રશ્ન હતા એમણે રજૂઆત કરવાયા હતા. અને આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવથરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા. આવો ક્યાંય નિયમ નથી. તેમ છતાં ઉમેદવારો પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો. એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવારોને ડરાવવાના જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી. કેમ, શા માટે તમે આ તો ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ સર, બોરલ સીટ ઉપર કોંગ્રેસે મેન્ડેટ આવ્યું હતું કે દેખો, કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ પણ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ એમને 2/21 મેન્ડેટ આપેલો છે. ત્યારબાદ 240 કે 50 આજુબાજુ એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે મેન્ડેટ, ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા. આટલા બધા જો જેને અહીંયા બધા આગેવાનો છીએ તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળે કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે. આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી. ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે. જે રીતે આ સમગ્ર વાવથરા કે બનાસકાંઠાના લોકોનો મૂળ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને આપણે સાંભળ્યું ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું. બનાસકાંઠામાં વાવથરાદમાં કોંગ્રેસ મજબૂત છે, પરંતુ તેમના નેતાઓ વંડી ટપી રહ્યા છે. અને જ્યારે ફોર્મ ભરવાની વાત હતી, જ્યારે શરૂઆતમાં સભાઓ થતી હતી, ત્યારે પણ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે જાનૈયાઓને ઉત્સાહ હોય, પરંતુ તમારા વરરાજા આઘા પાછા ન થાય તેનું ધ્યાન રાખજો. અને થયું પણ તેવું. ઘણા વંડી ટપી ગયા. તે બાબતને લઈને પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સામદામ દંડભેદ કરીને તેમને હરાવવા માટે કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષો પછી પણ તેમના કાર્યકર્તાઓ, તેમના નેતાઓ પર વિશ્વાસ નથી. આ જ કારણોસર અન્ય પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓને લાવવા પડી રહ્યા છે. અને વચ્ચે આ બબાલ સામે આવી છે. જોઈ રહ્યું વધુ શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. શું ખરા અર્થમાં વાવથરાદમાં પોલીસની દાદાગીરી છે? પોલીસ આ પ્રકારે નેતાઓના ઈશારે કામ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહી છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.